વિકાસના ટીવી 9ના અભિયાનમાં આજે વાત કરવાની છે રાજકોટ વિશે। એમ તો વિકાસની વાતો તો આપણા ગુજરાતમાં બહુ સાંભળી છે, પરંતુ ક્યાંક એટલી હદે વિકાસ પાંગળો હશે તેનો અંદાજો નહોતો। જી હા, આ જ વાત એવા વિકાસની કરવી છે જે છેલ્લા કેટલાક વર્ષોથી અધૂરો રહી ગયો છે। એમાં કામ વધારે છે એટલા માટે અધૂરો છે એવું બિલકુલ નથી। એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો તે છે વહીવટી તંત્ર। ત્યારે રાજકોટની વાત જ્યાં છેલ્લા 6 વર્ષથી અધૂરા વિકાસની બૂમો સંભળાઈ રહી છે। જુઓ સમગ્ર વિગત આ અહેવાલમાં। અધૂરો છે ભાઈ, આ વિકાસ અધૂરો છે। અરે સાંભળો છો નેતાજી, તમારા ગામમાં આ વિકાસ છેલ્લા અનેકો વર્ષોથી અધૂરો છે। વર્ષોથી કામ શરૂ છે, પરંતુ તેને પૂર્ણ થવાની તારીખ આવતી જ નથી। વાત છે રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવેની, જેનું કામ શરૂ થઈને 6 વર્ષ થયા, છતાં સ્થિતિ એમની એમ જ છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ન તો 6 લેનનું કામ પૂરું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, ન તો આવનાર 12 મહિનામાં કામ પૂરું થશે એવી કોઈ સ્થિતિ છે। જાણે કે આ રાજકોટના વિકાસના કામને નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરીથી લઈને કામ શરૂ થયાની વિગતવાર વાત કરીએ તો રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવેને જાણે કે ગ્રહણ લાગી ગયું છે। 6 વર્ષ વીતવા છતાં હજુ પણ આ પ્રોજેક્ટ છે તે પૂર્ણ થયો નથી। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટથી કુવાડવા વચ્ચેના આ દ્રશ્યો છે કે જ્યાં હજુ પણ આ બ્રિજનું કામ છે તે ખોરંભે છે। આ બ્રિજનું ખાતમુહૂર્ત થયાને અત્યારે 6 વર્ષ વીતી ગયા, 7મું વર્ષ ચાલુ છે, પરંતુ હજુ પણ આ કામગીરી છે તે પૂર્ણ થઈ નથી, જેને કારણે ભારે હાલાકી છે તે પડી રહી છે। રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 98% કામ પૂર્ણ થયું છે અને ગત દિવાળીએ આ 2% કામ જે બાકી છે તે પણ પૂર્ણ થઈ જશે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે હજુ પણ 6 થી 12 મહિના સુધી કામ પૂર્ણ ન થાય તે પ્રકારની સ્થિતિ છે। અને નવાઈની વાત તો એ છે કે હજુ સુધી કોઈ પણ પ્રકારનું કન્સ્ટ્રક્શનનું કામ છે તે ચાલુ નથી, એટલે એક પ્રકારે કામ છે તે ઠપ થઈ ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ છે તે થયું છે। 2015માં રાજકોટ અમદાવાદ 6 લેનને મળી સૈદ્ધાંતિક મંજૂરી। 2016માં હાઈવેને વહીવટી મંજૂરી આપવામાં આવી। 2017માં 6 લેન બનાવવા ખાતમુહૂર્ત કરાયું। 2018માં 6 લેન બનાવવાની કામગીરી શરૂ કરાઈ। 2 જ વર્ષમાં રાજકોટ અમદાવાદ 6 લેનનું કામ પૂરું કરવાનું હતું। 6 વર્ષથી વધુ સમય વીતી ગયો, પરંતુ આ કામ પૂરું થયું જ નથી। આપને કહી દઈએ કે 6 લેન હાઈવે પર 4 કિલોમીટર લાંબા બ્રિજનું કામ વર્ષોથી અધૂરું છે, જેને લઈને હવે તો રંગીલા રાજકોટની જનતા પણ પૂછી રહી છે કે 6 લેન બનાવવા માટે આવતી તારીખ પે તારીખ નોંધ ક્યારે આવશે। જો સામાન્ય નાગરિકને જો દેખાતું હોય, કારણ કે સૌરાષ્ટ્રનું કેપિટલ એટલે રાજકોટ કહેવાય, એટલે બધા આઈપીએસ ઓફિસરો, ધારાસભ્યો અને મંત્રી જે છે આ રોડ ઉપરથી જતા હોય, તો એક સામાન્ય નાગરિક તરીકેની એક વ્યથા છે કે આ રોડનું કામકાજ જે છે એ ઝડપથી જે છે એ પતે, જેથી કરીને ટ્રાફિક અને જે ઈંધણ જે છે એ અમારું બચત થાય। સરકાર દ્વારા 3350 કરોડના ખર્ચે 6 લેન બનાવવાના રાજસ્થાન અને અમદાવાદની 2 અલગ અલગ એજન્સીને કામગીરી આપવામાં આવી। આ હાઈવે 201 કિલોમીટરનો છે, જેમાં કુલ 9 જેટલા ફ્લાયઓવરનો સમાવેશ થાય છે। કેટલાક ફ્લાયઓવર બની ગયા છે, પરંતુ કેટલાક ફ્લાયઓવર સિવાયની અનેક કામગીરી બાકી છે। તેવામાં રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ પણ આ વિશે રજૂઆતો કરી, પરંતુ કોઈ જવાબ ન મળતો હોવાનો તેમનો આક્ષેપ છે। વિલંબ માટે એ લોકો જુદા જુદા બહાના બતાવી રહ્યા છે કે જે તે વખતે એમ કે સરકારી જે જમીન છે એ સંપાદન કરવામાં વાર લાગેલ, અમુક જે ઇન્ક્રોચમેન્ટ હતા એ દૂર કરવામાં વાર લાગેલ, પરંતુ જ્યારે કોઈ કામગીરી શરૂ થાય એ પૂર્વે કરવાની તમામ કામગીરી સરકારે સમયસર કરવી જોઈએ, ત્યારબાદ જ કામગીરીની શરૂઆત કરવી જોઈએ। કામ શરૂ થયા બાદ પછી આવા બહાના કરી અને અનનેસેસરી જે નાગરિકોને જે હાલાકી વેઠવી પડે છે એના માટે તો વહીવટીતંત્ર જ જવાબદાર કહેવાય। આ સમગ્ર મામલે રાજકારણ શરૂ થયું છે। રાજકોટ કોંગ્રેસના નેતાએ સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ મૂક્યા અને કહ્યું કે સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ સાથે ઓરમાયું વર્તન જ થઈ રહ્યું છે। જે 6 લેન અને એની જે ગતિ હોવી જોઈએ કામની, એ ગતિ ક્યાંક ને ક્યાંક ધીમી ચાલી,
જે કોન્ટ્રાક્ટરો સાથે જે સેટિંગ અને જે મેચ ફિક્સ કરેલો હોય કે કામ લેટ થાય એટલે ભાવ વધારો મળે એટલે એની અંદર જે ભાગ બટાઈના કારણે આજે સૌરાષ્ટ્રની અંદર 6 લેન પૂરો નથી થયો. આજની તારીખમાં આપણે જોઈએ તો બામણ બોર્ડથી લઈ રાજકોટ સુધીનો 6 લેન પૂર્ણ નથી થયો. કુવાડવાની જે વચ્ચેનો ભાગ જે આખો પુલ સહિત બધું કામ રોકાઈ ગયું છે, પણ ક્યાંય પણ સૌરાષ્ટ્ર માટે કોઈ ધ્યાન દેતા હોય એવું કંઈ છે નહીં. અધૂરા 6 લેનના આક્ષેપો વચ્ચે બીજેપી ધારાસભ્ય અને વહીવટી તંત્રનો દાવો છે કે મોટાભાગના બ્રિજનું કામ પૂરું થઈ ગયું છે અને જે કામ બાકી બચ્યું છે તે દિવાળી સુધીમાં પૂર્ણ કરવાનું હતું, જે આજ દિવસ સુધી પૂરું થયું નથી. જોકે વિધાનસભામાં આ 6 લેન મુદ્દે મંત્રીને સવાલ કરનાર ભાજપના ધારાસભ્ય દર્શિતા શાહનો દાવો છે કે સરકારે ખાસ અધિકારીની નિમણૂક કરી છે અને આ પ્રોજેક્ટનું ડે ટુ ડે મોનિટરિંગ પણ થઈ રહ્યું છે. માત્ર ને માત્ર રાજકોટ અમદાવાદ હાઈવેનું ત્વરિતે કામ પૂર્ણ થાય અને વધુને વધુ ઝડપી કામ થાય એ માટે રોજ તમામ અધિકારીઓની મિટિંગ બોલાવવામાં આવે છે, તમામ અધિકારીઓને આદેશ આપવામાં આવે છે અને કોઈ પણ ભોગે કોઈ પણ વિચાર કર્યા વગર આ કામ છે એ ત્વરિતે પૂર્ણ થાય એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી સતત આ રાજકોટ અમદાવાદ હાઈવેની કામગીરી બાબતે ચિંતા કરી રહ્યા છે. આપ જાણો છો એ રીતે બામણબોર ચોટીલા સેક્શન અને રાજકોટ બામણબોર સેક્શન એનું પણ આ જ રીતે કામગીરી મહત્તમ કામગીરી રોડ પ્રક્રિયાની પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવે રાજ્ય સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. દૂર રહેશે કે ડ્રીમ પ્રોજેક્ટને ક્યારે પૂર્ણ કરી પહેલી તકે સરકાર રાજકોટના લોકોને તે સુપરત કરે છે. હજુ પણ જે આજે 7મું વર્ષ છે તેમ છતાં આ કામગીરી છે તે પૂર્ણ થઈ નથી અને તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે. રાજકોટથી અમદાવાદ જવા માટે માત્ર 3 થી 3.5 કલાક થશે જો આ 6 લેન હાઈવે થઈ જશે તેવો દાવો છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે સ્થિતિ એ છે કે રાજકોટથી લીંબડી સુધી જવામાં જ ખાસો એવો ટાઈમ છે તે લોકોનો જાય છે અને તેને કારણે ભારે હાલાકી પડી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.